તો જય સ્વામિનારાયણ બધાને. સાંજના વાગી રહ્યા છે 7. હું અને મમ્મી રેડી થઈ ગયા છીએ. આજે અમારે જમવા કિનલના ત્યાં જવાનું છે એટલા માટે આજે બોલાય છે ઢોસા ખાવા. ઢોસા બનાવ્યા છે. તારી વાત થઈ ગઈ. હા. અને પપ્પા ગયા છે રેડી થવા માટે. ઓફિસથી અમે જસ્ટ હાલ જ આવ્યા હતા અને પપ્પા ગયા છે રેડી થવા માટે. તો પપ્પા રેડી થઈ જાય એટલે અમે જવા નીકળીશું. અને મમ્મી અહીંયા તુલસીજીને દીવો કરી દીધો છે. हेलो एवरीवन, क्या बना रही है? આજે જમવાનું છે સાયન્ટિફિક પ્રોગ્રામ છે તો બનાવી છે ઢોસા. ઓ જમવાનું તૈયાર થાય છે. બીજી બધી તૈયારી થઈ ગઈ છે. સંભારનો બગાડ ચાલે છે. બસ હવે ફટાફટ ઢોસા બનાવીએ. આજે બધાને અહીંયા સાયન્સ સિટી જમવાનું છે તો બધા આવે છે સાગરના બધા. તો હવે બસ જો સંભાર બનાવીએ છીએ. બતાવ્યા મારા ટીકા કેટલા સંભાર ટેસ્ટી લાગે છે. મસ્ત રેડી હોટલ સ્ટાઇલ મસાલા ઢોસા, શેઝવાન ઢોસા, ચીઝ ઢોસા. જોઈએ કેવા લાગે છે બધાને ટેસ્ટમાં. અહીંયા બની રહ્યો છે સાંભાર અને રેડી છે ભાજી. ઢોસાનું સ્ટફિંગ રેડી છે અંદરનું. અહીંયા બીજી પ્રિપેર થાય છે. ગુડ મોર્નિંગ એવરીવન. સવારના 9:30 થઈ રહ્યા છે અને હું રેડી થઈ ગયો છું. પપ્પા ઓફિસ આજે થોડું વહેલા ગયા છે. હું અને કિનલ બસ હવે નાસ્તો કરીને ઓફિસે જઈશું. તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ મમ્મી રસોડામાં શું કરી રહી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી વઘાર્યું બનાવ્યું છે અને અહીંયા મારા સલાડની તૈયારી થઈ ગઈ છે. કેવી રીતે બનાવ્યું? બસ તાજું તાજું મજા આવે. કેરીનું વઘાર દેવાનું. વઘારી કેરીને વઘારીને બનાવ્યું છે. જય સ્વામિનારાયણ. કિનાલ જય સ્વામિનારાયણ. શું કરે છે? બસ ચા બનાવું છું. ચા બનાવે છે. આખો દિવસ બનાવું. વ્લોગમાં જ બતાવો કે ચા બનાવું. તો પણ તું ચા જ બનાવે છે. તમે પીવો તો બનાવો જ ને. મારી દીકરી માટે થોડી અમે તો ક્યાં નહીં પી લીધી. સરસ. તમારી મોર્નિંગ હવે થાય છે. બરોબર છે. અહીંયા સાગરના ચાલી રહ્યા છે ચા અને નાસ્તો. શું ખાઓ છો તમે? રોટલો અને મેથીનો મસાલો. અને અહીંયા છે ખીચડી. ખીચડી ખાઓ છો? ખીચડી કોઈ દિવસ નથી ખાતો પણ આજે બહુ ભાઈ ઓહો, કેવી બની છે? મજા આવી ગઈ. ઓ ભાઈ, સવારમાં ખીચડી ખાવાની મજા આવે છે. તો પણ લાગતું ખાલી રાત્રે જ ખવાય પણ મજા આવે છે. કેવી ટેસ્ટમાં કેવી બની છે? મસ્ત બની છે. અહીંયા થઈ ગયા છે ટિફિન માટે રોટલા, ખીચડી, સાગરનું સલાડ. આ ક્યારે ખાવાનું છે સલાડ? બપોર. ઓકે. અહીંયા અમારી આવી ગઈ છે કેરી. કેરી નથી ખાવી. ना कैरी नहीं खाई मारे. और इधर श्लोका का वीडियो कॉल आया है. श्लोका वीडियो कॉल में करा रही है लायन की शादी. बताए तो लायन क्या है तारो? ए छोका. हाँ, जो અહીંયા શ્લોકા લાયનની શાદી માટે એને તૈયાર કરી રહી છે. છેલ્લા 2 દિવસથી ઓફિસમાં નેટ નહોતું આવતું. ઇશ્યુ આવતો હતો. તો એવું જ આજે બી ઇશ્યુ આવ્યો છે. પપ્પા ઓફિસ જઈને આવ્યા. એમને મને કીધું આજે બી નેટ નથી આવતું. તો હું ને કિનલ અત્યારે ઓફિસ ગયા નથી. હમણાં થોડી વાર રહીને નેટ આવે પછી જવાના છે કેમ કે ત્યાં જઈને બી કંઈ કામ થવાનું નથી. એટલા માટે અમે ઘરે છીએ અને મમ્મી અહીંયા કરી રહી છે વિડીયો કોલમાં શ્લોકા જોડે વાત. લોકો લાયનની શાદી કરાવે છે. लायन की शादी करावे છે. ટીકો પહેરાયો લાયનને. ટીકો પહેરાયો ને. और इधर ऑफिस जाने के लिए रेडी हो गए लेकिन नेट तो है नहीं. શું કરશો? કંઈ નહીં, રેડી થઈને કરવા પડશે. પપ્પા પણ ઓફિસ જઈને ઘરે આવી ગયા છે જમવા માટે. ચલો ચલો જમવા માટે આજે બપોરે છે સલાડ, ખીચડી, રોટલો, વઘાર્યું. બપોરના 4 વાગી રહ્યા છે. હું અને કિનલ નાસ્તો કરી રહ્યા છીએ કેમ કે આજે અમારે જવાનું હતું ઓફિસે સવારે વહેલા. એટલા માટે અમે બંને 10 વાગે જમી લીધું હતું
પરંતુ ઓફિસે નેટ જ નહોતું એટલા માટે સેટ ના થયું કે અમે લોકો જઈએ, કેમ કે જઈને બી કોઈ કામ નહોતું. એના કરતાં બેટર કે અમે અહીંયા ઘરના જ વાઈફાઈથી કામ કરીએ. એટલા માટે હું ઘરે લેપટોપમાં કામ કરતો હતો અને કિનલને બપોરે ભૂખ લાગી છે તો કિનલ નાસ્તો કરી રહી છે. ક્યાં હાલ છે? વહેલા જમી લીધું એટલે હવે ભૂખ લાગી છે. વહેલા જમી લીધું એટલે ભૂખ લાગી છે તો કિનલ નાસ્તો કરી રહી છે અને સાથે ચાલી રહ્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તમારે શું ખાવ છો? કંઈ પણ ચાલશે નાસ્તો. વિચારું છું કે શું બનાવું, કંઈક ચટપટું. સાંજે કે અત્યારે? એટલે અત્યારે રાત્રે ખાવા માટે ડિનરમાં કે અત્યારે? અત્યારે રાત્રે તો ફિક્સ છે. શું બનાવવાનું છે? રગડા પેટી. રગડા પેટીસ. આજે કંઈક હું બનાવું? ના, હવે વટાણા પલાળી દીધા છે એટલે હવે રગડા પેટીસ જ બનશે. એવું છે તો બનાવો તમે, નહીં તો હું કંઈક મને આવડે એવું તો હું બનાવે. તમને કેમ નહીં ભાવતી રગડા પેટીસ? ભાવે ને? એટલે બટાકાવાળું ના ખાવું હોય તો પંજાબી શાક રોટલી બનાવો. ના તો અત્યારે શું બનાવું? તો અત્યારે નાસ્તામાં તારે શું ખાવું છે? તું કંઈક બનાવ. मैगी नहीं, मैगी हेल्दी नहीं होती, मैगी नहीं खाते. और कुछ जो हेल्दी हो ऐसा कुछ. मैगी खाना है, ठीक है. तो तेरे लिए શું નથી ખાવી? નહીં તો તારા માટે મેગી બનાવું, મારા માટે ઓટ્સ બનાવું. બોલ. ના ના કંઈ નથી ખાવી? ઓકે. તો મારા માટે ઓટ્સ બનાવી રહ્યો છું અને કિનલ માટે જોઈએ જો ઓટ્સ ભાવશે તો ઓટ્સ ખાશે, નહીં તો મેગી બનાવીશું. અહીંયા ફાઇનલી સાગરે તૈયારી ચાલુ કરી દીધી છે. શું બનાવવાની તૈયારી કરો છો? હું બનાવી રહ્યો છું મેગી અને ઓટ્સ. મારા માટે ઓટ્સ છે અને એ જ તડકામાં કિનલ માટે કરીશ મેગી. બે નથી કરવું, એક કરી દઉં. ચાલશે. એક જ વસ્તુ તો બધી સેમ જ જવાની છે ને. ઓનિયન છે, ટોમેટો છે, બંનેમાં સેમ જ આવશે. ખાલી જે અંદરનું એટલું જ એડ થશે. ઓકે. અને અહીંયા થઈ ગઈ છે રાતની તૈયારી. વટાણા પલળી ગયા છે, હવે આપણે બાફવા મૂકી દઈશું. અને હવે અહીંયા ચાલી રહી છે મેગીની તૈયારી, ઓટ્સની તૈયારી. આજે સાગર કેરના બનાવ કરતા હતા પણ રાત્રે આજે મેળ પડ્યો નહીં. એમને વટાણા પલાળી દીધા છે તો પછી મારે કંઈક ફિક્સ જ છે કે સાંજે રગડા પેટીસ જ બનશે, એટલે હવે કેવું બનાવીશ જ કંઈક. તો એ બનાવે છે હવે. તો હું મેગી બનાવી રહ્યો મેગી છું બનાવે છે. કિનલ માટે અને મારા માટે ઓટ્સ બનાવી રહ્યો છું. તમે પણ મેગી ખાઈ લેજો ને. નો, મેગી નહીં. તમે પણ મેગી ખાઈ લેજો કોઈ તમે પણ. ઓટ્સ ખાઈ લો ને. પણ મને ઓટ્સ નથી ભાવતા. અમને મેગી ભાવે છે પણ નથી ખાવી, કેમ કે એક વખત ખાવાનું ચાલુ કરીએ એનાથી ખાતા હોય એમાંથી એટલે પછી ટેવ પડી જાય, ડિસિપ્લિન ના રહે. ઓહો, ડિસિપ્લિન તો સાંજે ડાયટ. સાંજે ડાયટ. ઓનિયન પછી થઈ રહ્યા છે ટોમેટો કટ. ટામેટું થોડું કાચું છે. કાચું નથી, હવે આવું છે. ઓઇલ ગરમ મૂકી દીધું છે ઓટ્સ માટે. હવે ઓટ્સનો થાય છે તડકો. હવે થોડી નાખીશું એમાં ઓનિયન, હાફ જેટલી. થોડા નાખીશું, આ ચડી જાય પછી ટોમેટો. અને અહીંયા ચાલી રહી છે બોઇલ્ડ મેગી. સાથે સાથે મેગી બોઇલ થઈ જાય પછી એમાં મેગીનો તડકો કરી દઈશું. પણ ત્યાં સુધી કરીએ ઓટ્સનો તડકો, કેમ કે એમાં તો કશું રેડી કરવાનું હોતું નથી. ઓટ્સ તો 1-2 મિનિટમાં જ બની જાય નહીં. તો તડકો કરીને અંદર નાખીને પાણી નાખવાનું. ઓનિયન થોડી થઈ ગઈ છે, હવે એમાં નાખીશું આપણે હાફ જેટલા ટોમેટો, કેમ કે આપણે હાફ બાકી રાખ્યા છે મેગી મેગીમાં. માટે. આમાં મેગી મસાલો જોઈએ છે તમારે? હા, નાખીશું મેગી મસાલો. ઓટ્સના તડકા પછી ફાઇનલી ઓટ્સ એડ કરી દીધા છે. પાણી પણ એડ કરી દીધું છે અને એને હવે થોડી વાર થવા દઈશું, પાણી થોડું વધારે એડ કરીને. સ્મેલ તો બહુ મસ્ત આવે છે. અને એમાં નાખીશું થોડો મેગી મસાલો. એ મેગી મસાલો નહીં નાખવાનો, તો આઈડિયા નાખવાનો. આઈડિયા આ તો મારી મેગીનો છે. તો બધા એમાં નાખીશું મેગી મસાલો, તો એમાં થોડો ટેસ્ટી થઈ જાય. નાખીશું થોડો મેગી મસાલો. મેં જાતે બનાવેલા મસાલા તો નાખ્યા જ છે, પણ મેગી મસાલાથી થોડી મેગી જેવી ફીલ આવે. મારા ઓટ્સ રેડી થઈ ગયા છે અને કિનલ એને ડીશમાં સર્વ કરી રહી છે. મસ્ત હું છે. અને મમ્મી ખાઈશું ઓટ્સ અને ઓટ્સ પછી બનશે કિનલની મેગી. તો આ રહ્યા મેં બનાવેલા ઓટ્સ. મમ્મી ટેસ્ટ કરી રહી છે મેં બનાવેલા ઓટ્સ. પૂછીએ મમ્મીને કેવા બન્યા છે ખાવા પછી. બહુ મસ્ત બને છે. ભાવે તને? બહુ સરસ. તે પહેલી વખત ખાધા ને?
હું નથી ખાતી આજે ખાધા સરસ છે. સરસ છે ને. તો મેં બનાવ્યા ઓટ્સ. હવે કિનલ કે મેગી હું બનાવું, તો કિનલ બનાવી રહી છે મેગી. તડકા મેગી બનાવે છે. તડકા મેગી માટે મેગીને બોઇલ કરી દીધી છે અને હવે એનો તડકો કરશે. ત્યાં સુધી મારા અને મમ્મીના ઓટ્સ રેડી છે, તો હું અને મમ્મી ઓટ્સ ખાઈ લઈએ. તો મેગી અને ઓટ્સનો મેં અને કિનલે નાસ્તો કરી રહ્યો છે અને કિનલ રાત માટે ડિનરમાં બનાવી રહી છે બધા માટે રગડા પેટીસ, અને એની અહીંયા તૈયારી થઈ ચૂકી છે. તો કિનલ એને સેલો ફ્રાય કરી રહી છે, ડીપ ફ્રાય નથી કરી રહી. ઓઇલ ના આવે ને એટલે એને સેલો ફ્રાય કરી દેવાનું ઓછા તેલમાં. બરોબર છે. પેટીસ અને મમ્મી અહીંયા જોઈ રહી છે. શું જોઈ રહી છે? ટીવી જોતી હતી. ટીવીમાં શું છે? જાત્રા આવતી હતી. યાત્રા ગંડકી નદી બરોબર છે. ઉખરા. ઓકે, તો મમ્મી જોઈ રહી છે ટીવી. અહીંયા બંધ થઈ ગયું છે. હે? ઘરે બેઠા યાત્રા ચાલુ રહી છે. ઘરે બેઠા યાત્રા ચાલી રહી છે. ઘરે બેઠા જઈએ થાક ના લાગે. મારું ચાલી રહ્યું છે અહીંયા એડિટિંગ. તો સાંજના 6 વાગી રહ્યા છે અને અમારો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કિનલની રગડા પેટીસ આવતા બ્લોગ.